નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આજે આપણે છે એ ધોરણ 10 સામાજિક વિજ્ઞાન ભાગ નંબર 2 પાઠ નંબર 19 નો જે છે એ આપણે આજે જોવાનો છે. અગાઉ આપણે માનવ વિકાસાંક વિશે વાત કરી હતી કે ભાઈ સૌથી પહેલો માનવ વિકાસાંક છે એ યુએનડીપી દ્વારા ઈસવીસન 1990 માં રજૂ કરવામાં આવ્યો હતો. અમર્ત્ય સેન જે ભારતના જે અર્થશાસ્ત્રી છે, નોબેલ પારિતોષિક વિજેતા, એણે સૌપ્રથમ છે એની વિભાવના આપી હતી. ત્યારબાદ આપણે એનું જે નિદર્શકો છે એની માહિતી મેળવી. ત્યારબાદ છેલ્લે છે એ આપણે એવું પણ જોયું કે માનવ વિકાસ આંકના આધારે 188 દેશોને છે એ અલગ અલગ વિભાગની અંદર વહેંચવામાં આવ્યા. 4 વિભાગની અંદર ઉચ્ચતમ માનવ વિકાસ આંક ધરાવતા, ઉચ્ચ માનવ વિકાસ આંક ધરાવતા, મધ્યમ માનવ વિકાસ આંક ધરાવતા અને નિમ્ન માનવ વિકાસ આંક ધરાવતા દેશો. ત્યારબાદ આપણે એવું પણ જોયું કે એશિયાના દેશોની અંદર જે છે આપણે ભારતનો અલગ અલગ માનવ વિકાસાંક જોયું, જેમાં આપણે છેલ્લા 2012ની અંદર છે 15ની અંદર 2015ની અંદર 0.609 સાથે 130માં ક્રમે હતો. એની પહેલા ભારતનો માનવ વિકાસાંક છે 0.604 હતો. ત્યારબાદ આપણે એશિયામાં ભારત કરતાં કયા કયા દેશ આગળ છે એની વાત કરી. હવે આપણે છે એ માનવ વિકાસ માટે પડકારરૂપ બાબતોને છે એને જોવાની છે. તો આજે આપણે જોવાનું છે માનવ વિકાસાંક માટે પડકારરૂપ બાબતો. પેજ નંબર છે એ આપણા 163 ઉપર જોઈએ. માનવ વિકાસ અહેવાલમાં પ્રથમ 5 દેશોની સરખામણી કરતા એવું જણાય છે કે ભારતમાં બધા જ નિદર્શકો આરોગ્ય, શિક્ષણ અને આવકના ક્ષેત્રમાં હજુ ઘણું બધું કરવાનું બાકી છે. જો બીજા દેશો સાથે આપણો માનવ વિકાસાંકની સરખામણી કરીએ ટોપના 5 દેશો સાથે, તો હજુ તો ભારતે આરોગ્ય, શિક્ષણ, અપેક્ષિત આયુષ્ય વગેરે ક્ષેત્રે ઘણું બધું કરવાનું છે એ બાકી છે. માનવ વિકાસને દેશના નિર્જીવ ભૌતિક સાધનો સાથે નહીં, પરંતુ સજીવ માનવ સંપદાના વિકાસ સાથે સીધો સંબંધ છે. માનવ વિકાસ આંકમાં માનવ વિકાસની પ્રગતિની આડે જે પડકારો દર્શાવ્યા છે તેના ઉપર સવિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે. એમાં પહેલું સ્વાસ્થ્ય. માનવ વિકાસ છે એની પડકારો બાબતોમાં પહેલું સ્વાસ્થ્ય, બીજું લૈંગિક સમાનતા, અને ત્રીજું મહિલા સશક્તિકરણ. આ ત્રણે અલગથી પણ પૂછાય છે, તો એક એક જોતા જઈએ. એમાં પહેલું જ કે છે સ્વાસ્થ્ય, આરોગ્ય. આરોગ્ય એ વ્યક્તિના જીવન માટે ખૂબ જરૂરી અને કિંમતી છે. કોઈ પણ વ્યક્તિ માટે આરોગ્ય છે એ સૌથી અગત્યનું છે. વ્યક્તિનું કૌટુંબિક, સામાજિક અને જીવન ઉત્તમ બને તે માટે સૌથી પહેલા તેનું સ્વાસ્થ્ય સારું હોવું ખૂબ જરૂરી છે. જો પોતાનું છે એ કૌટુંબિક અને સામાજિક જીવન સારામાં સારું ઉચ્ચ કક્ષાનું થાય એ માટે પહેલા વ્યક્તિનું આરોગ્ય સારું હોવું ખૂબ જરૂરી છે. વળી ભારત સહિત વિકાસતા દેશોમાં આરોગ્ય નીતિઓએ વસ્તી વૃદ્ધિ, સામાન્ય રોગો, કુપોષણ, અપંગતા, એડ્સ જેવા ચેપી રોગો, માનસિક રોગો સંબંધી મુદ્દાઓ પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આજે ભારત જેવા જે વિકાસશીલ દેશો છે એણે જે પહેલા બહુ અઘરા કહી શકાય કે જેનાથી એ રોગોથી વ્યક્તિનું મૃત્યુ થઈ શકતું હતું, એવા રોગો વિશે છે એ આજે આપણે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. કયા કયા? તો કે કુપોષણ, અપંગતા, એડ્સ, માનસિક રોગ વગેરે મુદ્દાઓ પર પણ આજે દેશ વિચારે છે. ભારતના આરોગ્ય ક્ષેત્રે ઘણી બધી પ્રગતિ થઈ છે. બાળ રસીકરણ કાર્યક્રમમાં અંડરલાઈન કરતા જજો. ઓપીવી પોલિયો માટે છે કયું? તો કે ઓપીવી પોલિયો માટેની રસી છે. ત્યારબાદ બીસીજી છે એ ક્ષય માટે છે.
ત્યારબાદ હેપેટાઇટિસ બી, એ કમળા માટે છે. ત્યારબાદ ડીપીટી છે એ ડિપ્થેરિયા, જેને આપણે મોટી ઉધરસ પણ કહીએ છીએ. ઓરી માટે એમએમઆર અને ટાઇફોઇડ વિરોધી રસીઓ બાળકોને આપવાથી આજે બાળ આરોગ્ય અને બાળ મૃત્યુ દરમાં ઘણો સુધારો લાવી શકાયો છે. પહેલા ભારતની અંદર જે આરોગ્યની સુવિધા હતી એની કરતાં અત્યારે ઘણી સારી છે. આજે છે એ આ બધી રસીઓ શોધી અને ઘણા બધા એવા રોગ કે પહેલા જે અસહ્ય હતા એ પણ આજે ભારત સરકાર છે એ નાબૂદ કરી શકી છે. ત્યારબાદ આજે પણ બાળકને જે છે એ મૃત્યુદરમાં ઘણો સુધારો આજે લાવી શકાયો છે. આયોડિન, વિટામિન, લોહ તત્વની ઉણપ સામે આજે ભારતમાં ઝુંબેશ ચલાવાઈ રહી છે. આપણે પ્લેગ, શીતળા, રક્તપિત્ત અને પોલિયોને આજે જડમૂળથી નિર્મૂળ કરી શક્યા છીએ. આજે ભારત એવા સ્ટેજ ઉપર છે કે જે પહેલા અસહ્ય રોગો હતા, શીતળા, ઓરી, ત્યારબાદ આપણને કહે છે પોલિયો વગેરે, રક્તપિત્ત, એને આજે આપણે જડમૂળથી છે એ દૂર કરી શક્યા છીએ. આજે ઓરી, અછબડા, મલેરિયા, ડેન્ગ્યુ, કમળો, કોઢ, ક્ષય, મધુપ્રમેહ એટલે ડાયાબિટીસ, કેન્સર, હૃદયરોગ વગેરે પર પણ આપણે આજે નિયંત્રણ લાવી શક્યા છીએ. પરિણામે આજે માનવી લાંબુ, તંદુરસ્ત અને સ્વસ્થ જીવન જીવતો થયો છે. જો આજે ભારતે એટલી બધી ક્ષેત્રે પ્રગતિ કરી લીધી છે કે આજે ઘણું બધું આપણું સ્વાસ્થ્ય સારું છે. પહેલા સામાન્ય રોગોથી માણસોના મૃત્યુ થતા હતા. આજે અલગ અલગ રોગ માટે અલગ અલગ દવાઓ અને રસીઓ છે એ શોધાવા માંડી છે અને ભારતે ઘણા ખરા રોગો ઉપર છે એ પોતાનું આધિપત્ય સ્થાપી દીધું છે. એટલે કે આજે ઘણા બધા રોગો એવા છે જેને કારણે માણસો છે એ મૃત્યુ પામતા નથી. અને એટલે કે છે પરિણામે એ વ્યક્તિ લાંબુ અને તંદુરસ્ત જીવન જીવી શકે છે. જન્મદર, મૃત્યુદર, બાળ મૃત્યુદરમાં આજે ઘટાડો નોંધાયો છે. સરેરાશ આયુષ્યમાં પણ આજે વધારો થયો છે, કારણ કે લોકોનું સ્વાસ્થ્ય કેવું થતું જાય છે, ઊંચું આવતું જાય છે. પહેલા આ ઓરી, શીતળા વગેરે જેવા રોગોને કારણે વ્યક્તિનું મૃત્યુઆંક ઘણો ઊંચો હતો. પરિણામે લોકો ઓછું જીવતા. આજે આરોગ્યની સુવિધા સારી થવાને કારણે આ બધા રોગોથી મૃત્યુ પામતા વ્યક્તિઓની સંખ્યામાં ઘટાડો થયો છે. પરિણામે કહે છે કે વ્યક્તિનું સ્વાસ્થ્ય છે એ સારું થવાને કારણે આયુષ્યમાં પણ વધારો થયો છે. તેમ છતાં ભારતના ઘણા રાજ્યોમાં આજે વસ્તી વૃદ્ધિ દર ઘટાડવા માટે ઊંચા પ્રજોત્પત્તિ દરને ઘટાડવો એ આરોગ્ય ક્ષેત્ર માટે મહત્વનું લક્ષણ છે. પ્રાણીજન્ય રોગો, શ્વસનના રોગો, કુપોષણ વસ્તી માટે મુશ્કેલીઓ ઊભી થતી કરે છે. મહિલાઓ, બાળકો અને ગરીબ લોકો માટે પોષક તત્વોની ખામી, મૂળભૂત ખનિજો, કેટલાક વિટામિનો અને પ્રોટીનની ઉણપ સ્ત્રીઓ અને બાળકોમાં અટકેલા કે અધૂરા વિકાસ માટે મુખ્ય જવાબદાર છે. જો આજે સ્ત્રીઓ અને બાળકોને મોટાભાગે અપૂરતો ખોરાક મળે છે, સાથે સાથે વિટામિન અને પ્રોટીનની ઉણપ, ખનિજોની ઉણપવાળો જે ખોરાક મળે છે એને કારણે આજે સ્ત્રીઓ અને બાળકોના સ્વાસ્થ્યમાં કંઈક ને કંઈક છે એ ઉણપ જોવા મળે છે. આ ઉપરાંત પર્યાવરણીય પ્રદૂષણ અને ઝેરી પદાર્થોનો ઉદ્ભવ રોજિંદા જીવનમાં એક નવો પડકાર છે. વધતા જતા શહેરીકરણ અને ગીચ વસ્તીમાં નવી આરોગ્ય સુવિધાઓ માટે પણ સમસ્યા ઊભી થઈ છે અને આવા પડકારો ઝીલવા માટે અગાઉની આરોગ્ય કાર્યસૂચિમાં વિશેષ ધ્યાન અને ફેરફાર કરવાની જરૂર છે. જો આરોગ્ય છે એ ક્યાંક ને ક્યાંક માનવ વિકાસને અવરોધે છે. જેટલું આરોગ્યની દ્રષ્ટિએ આપણો દેશ પાછળ હશે એટલું જ જે છે એ આપણા માનવ વિકાસ આંકને છે એ અસર કરે છે. અને એટલે જ કદાચ એવું કહે છે કે આરોગ્ય છે એ માનવ વિકાસ માટે એક પડકારરૂપ છે. કારણ કે જે દેશનું સ્વાસ્થ્ય એટલે કે આરોગ્ય સારું નહીં હોય એ માનવ વિકાસ આંકની અંદર ક્યારેય આગળ આવી શકશે નહીં. હા, ભારતે આટલા બધા રોગો ઉપર વિજય મેળવી છે, પણ સાથે સાથે સમય સાથે નવા નવા રોગો આવે છે. સ્ત્રીઓ અને બાળકોની અંદર કુપોષણ, વિટામિન અને પ્રોટીન યુક્ત ખોરાકનો અભાવ વગેરે જોવા મળતો હોવાને કારણે ક્યાંક ને ક્યાંક ભારત છે એ સ્વાસ્થ્ય અને આરોગ્યની દ્રષ્ટિએ છે એ પાછળ જોવા મળે છે. એટલે કહી શકાય કે આરોગ્ય છે એ
માનવ વિકાસને એક અવરોધતું પરિબળ છે. ત્યારબાદ લૈંગિક સમાનતા એટલે કે સ્ત્રી પુરુષ સમાનતા હોવી જોઈએ પણ આપણે ત્યાં છે નહીં, તો એ પણ માનવ વિકાસને છે એ અવરોધે છે. કે છે ભારતનું બંધારણ તમામ નાગરિકોને સમાનતા અને ન્યાયની બાંહેધરી આપે છે. ભારતનું બંધારણ છે એ દરેકને સૌને સમાન ગણે છે, પછી એ સ્ત્રી પુરુષ હોય કે કોઈ પણ હોય, દરેક છે એ બંધારણની દ્રષ્ટિએ કેવું છે તો કે સમાન ગણવામાં આવે છે. આજે 2011ની વસ્તી ગણતરીના અહેવાલ પ્રમાણે ભારતની કુલ વસ્તીના 48.46% સ્ત્રીઓ અને 51.54% પુરુષો છે. 2011ની વસ્તી મુજબ સ્ત્રીઓ કેટલી છે? કુલ વસ્તીના 48.46%, જ્યારે પુરુષો એ કેટલા છે? 51.54% છે. આ જ બતાવે છે કે સ્ત્રી પુરુષમાં કેટલી અસમાનતા છે, કારણ કે આપણે ત્યાં મોટા ભાગે પુરુષના જન્મને મહત્વ અપાય છે. આ દ્રષ્ટિએ જોઈએ તો ભારતમાં જ નહીં પણ વિશ્વના કોઈ પણ રાષ્ટ્રની પ્રગતિ અને વિકાસમાં માનવ સંસાધન તરીકે સ્ત્રીની ભૂમિકા સૌથી અગત્યની છે. જો કોઈ પણ દેશે, ભારતે જ નહીં કોઈ પણ દેશે જે છે એ માનવ વિકાસાંક વધારવો હશે, ઊંચો લઈ જવો હશે, તો ક્યાંક ને ક્યાંક પોતાના દેશની અંદર છે એ સ્ત્રીઓ અગત્યનો ભાગ ભજવે છે. પરંતુ સ્ત્રી પુરુષની જૈવિક ભિન્નતાની સાથે સાથે કેટલીક સામાજિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિકોણથી સ્ત્રીઓનો ઉછેર અને અપેક્ષાઓ અલગ હોવાથી બંનેના વિકાસ પથ પર પણ અલગ રહે છે. જો સ્ત્રીઓ સાથે છે એ માત્ર શારીરિક ફેરફાર ભેદભાવ નહીં પરંતુ સામાજિક અને બીજા ઘણા બધા ભેદભાવ કરવામાં આવે છે. જેમ કે અહીંયા દેખાડ્યા છે. શું કહે છે? આજે પણ ઘણા કુટુંબમાં મહિલા ઘરકામ કરે છે, રસોડામાં રસોઈ બનાવે કે બાળ ઉછેરનું કાર્ય કરે છે, તેનો કોઈ હિસ્સો આર્થિક ઉપાર્જન કે રાષ્ટ્રીય આવકમાં ગણાતો નથી. જો આજે સ્ત્રીઓ પુરુષો કરતાં પણ વધુ કામ કરે છે, ઘરની અંદર છે એ 24 કલાક કામ કરે છે, પણ એને માત્ર એક પગાર નથી મળતો, એટલે એ આર્થિક વિકાસની અંદર પોતાનો કોઈ ફાળો આપી શકતી નથી. પણ આમ જુઓ તો એનો ઘણો ઊંચો ફાળો છે. હવે તમારી મમ્મી હોય એ જે ઘરનું કામ કરે છે, જો એનો પગાર ગણો તો એ તમારા પપ્પા જે કામ કરે છે એના પગાર કરતાં પણ વધી જતો હોય છે. અને એટલે કે છે કે સ્ત્રીઓને કુટુંબમાં કોઈ નિર્ણય લેવાની પણ સત્તા હોતી નથી. જો સ્ત્રીઓને છે એ કુટુંબમાં કોઈ નિર્ણય લેવાની સત્તા નથી. આપણી મમ્મી કંઈક બોલે તો તરત કહી દે એ તાર નહીં બોલવાનું, પુરુષો છે ને નિર્ણય લે છે. તો સ્ત્રીઓને છે એ નિર્ણય પ્રક્રિયામાં પણ ભાગીદાર બનાવવામાં આવતી નથી. ત્યારબાદ આરોગ્યની અપૂરતી દેખભાળ તેમજ શિક્ષણ અને આર્થિક અધિકારોથી તેને વંચિત રાખવામાં આવે છે. જો એને શિક્ષણ પણ એટલું બધું આપવામાં આવતું નથી. ભાઈ બહેન બે હોય, બેન છે એ હોશિયાર હોય તેમ છતાં મા બાપ છે એ ભાઈને ભણાવવાનું વધુ પસંદ કરતા હોય છે. બહેનોના શિક્ષણ તરફ છે એ ઉદાસીન રહેવામાં આવતું હોય છે. ત્યારબાદ દીકરા દીકરીના કપડામાં, એની રમતોમાં, અભ્યાસની તકોમાં, ખોરાકમાં, હરવા ફરવામાં, આચાર વિચાર અને વ્યવહારમાં દીકરીને જુદી જ શિખામણો વગેરે ભેદભાવ જોવા મળે છે. આ બધા ભેદભાવ છે. પુરુષ એટલે કે બાળક તરીકે જો પુરુષ હોય તો એની રમત અલગ છે, સ્ત્રી તરીકે બાળક હોય તો એની રમત અલગ છે. કપડાની અંદર ભેદભાવ, અમુક પ્રકારના કપડાં પહેરવામાં આવે તો તરત કે છોકરીઓને આ સારા ન લાગે તો એ રીતે ભેદભાવ. ત્યારબાદ હરવા ફરવામાં ભેદભાવ એની સાથે કરવામાં આવે છે કે રાત્રે તારે મોડે સુધી ન જવું જોઈએ, જ્યારે ભાઈ હોય એને બધી જ છૂટછાટ આપવામાં આવે છે. આમ કેટલી રીતે છે એ સ્ત્રી પુરુષમાં આપણે ત્યાં ભેદભાવ કરવામાં આવે છે. જુદી શિખામણ એટલે મા બાપ છે એ દીકરીને એવી શિખામણ આપતા હોય કે તારે છે એ પૈણીને બીજે ઘરે જવાનું છે તો ત્યાં તારા મા બાપનું છે એ નામ રાખજે, કંઈ આવું ન થવું જોઈએ, આમ નથી કરવાનું, આમ નહીં કરવાનું, રસોઈ કરતાં આવડવી જોઈએ. આવી જુદી જુદી શિખામણો છે એ સ્ત્રી અને પુરુષને આપવામાં આવે છે. તો આ પણ ભેદભાવ છે. મહિલાઓમાં સાક્ષરતાનું પ્રમાણ નીચું હોવાથી સ્ત્રીઓ આજે બાળ લગ્ન, પડદા પ્રથા, દહેજ પ્રથા અને અનેક સામાજિક કુરિવાજોનો ભોગ બનતી પણ જોવા મળે છે. આજે સ્ત્રીઓ છે એ ઓછું ભણેલી છે, પરિણામે પડદા પ્રથા, બાળ લગ્ન, દૂધ પીતી વગેરેનો વિરોધ કરી શકતી
નથી, કારણ કે પોતે શિક્ષિત નથી, અને એટલે જ આ બધી જ સમસ્યાઓનો છે એ ભોગ બને છે. અને આજે સમાજમાં ભ્રૂણ હત્યા, નીચો આદરભાવ સ્ત્રીઓને છે એ બહુ આદર આપવામાં આવતો નથી. પુત્ર જન્મ માટે ઘેલછા, દરેકને વંશ ચલાવવા માટે છે એ પુત્રના જન્મની જરૂર છે. સામાજિક પરંપરાઓ અને જાતીય ભેદભાવને લીધે પણ સ્ત્રીઓએ જ અન્યાયનો ભોગ બનવું પડે છે. આ આર્થિક, રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક અને ધાર્મિક ક્ષેત્રે તથા તક તથા નિર્ણય પ્રક્રિયામાં પણ અસમાનતા જોવા મળે છે. કોઈ પણ જગ્યાએ નિર્ણય લેવામાં પણ સ્ત્રી પુરુષમાં ભેદભાવ જોવા મળે છે. પછી એ ધાર્મિક ક્ષેત્ર હોય, સામાજિક ક્ષેત્ર હોય કે પછી આર્થિક ક્ષેત્ર હોય. આજે ભારતના મોટા ભાગના રાજ્યોમાં ઉચ્ચ પદ, ઊંચી આવક અને વધુ લાભ કે વધુ વેતન મેળવે તેવા કામવાળા ઉદ્યોગોમાં પુરુષોમાં નોકરીમાં પુરુષોનું જ વર્ચસ્વ છે. આજે ઊંચા ઊંચા હોદ્દાઓ, ઊંચી ઊંચી નોકરીઓ, સારા પગાર ધોરણવાળી નોકરીઓની અંદર મોટા ભાગે છે એ પુરુષો જોવા મળતા હોય છે. સંસદમાં મહિલા સાંસદોનું પ્રમાણ મહિલા સાંસદોનું પ્રમાણ 12.2% છે. એટલે કે સંસદની અંદર કેટલી ઓછી સ્ત્રીઓ છે એ આપણે જોઈ શકીએ છીએ. એટલું જ નહીં, સંસદ, વિધાનસભાઓ, વરિષ્ઠ અધિકારીઓ, મેનેજરો, કંપનીના ડિરેક્ટરો, વ્યાવસાયિક અને ટેકનિકલ ક્ષેત્રે મહિલાઓનું પ્રમાણ પુરુષો કરતાં ઓછું છે. કારણ કે સ્ત્રી પુરુષ વચ્ચે શું છે? ભેદભાવ છે. આજે પુરુષો છે એ સ્ત્રીની નીચે કામ કરવા તૈયાર થતા નથી. તો એક કારણ એ પણ જવાબદાર છે કે એને ઊંચા હોદ્દા ઉપર છે એ સ્થાન મળતું નથી. ત્યારબાદ કે છે મહિલા સશક્તિકરણ. આપણે છેલ્લો મુદ્દો જોઈએ, મહિલા સશક્તિકરણ. તો મહિલા સશક્તિકરણ એટલે શું? સ્ત્રીઓને છે એ આ જે ભેદભાવ છે એમાંથી ઊંચે લાવવી જોઈએ. તો કે છે સ્ત્રીઓ સમગ્ર વિકાસ પ્રક્રિયાનું કેન્દ્રબિંદુ છે. સમગ્ર વિકાસને છે એ સ્ત્રીઓ કેન્દ્રિત કરે છે. એટલે કે સ્ત્રીની પ્રગતિ થશે તો આપોઆપ કોઈ પણ દેશની પ્રગતિ થશે. કોઈ પણ વિકાસશીલ રાષ્ટ્રમાં આર્થિક સશક્તિકરણ એ મહિલા સશક્તિકરણનું મહત્વનું પાસું છે. મહિલા સશક્તિકરણ માટે આર્થિક સ્વતંત્રતા અનિવાર્ય છે. સ્ત્રીઓને પણ આર્થિક દ્રષ્ટિએ છે એ સ્વતંત્રતા આપવી જોઈએ. એક સ્ત્રી શિક્ષિત બને તો એક ઘર, એક સમાજ અને અંતે એક રાષ્ટ્ર પણ શિક્ષિત બને છે. જો એક સ્ત્રી ભણેલી હશે તો એ પોતાના કુટુંબને, પોતાના ઘરને અને આખા સમાજને પણ છે એ શિક્ષિત બનાવે છે, અને સાથે સાથે એનાથી આપણો દેશ છે એ શિક્ષિત બને છે. આપણા ભારત દેશે આ દિશામાં તો ડગલા ભરવાનું શરૂ કરી દીધું છે, અને ભારતે સ્ત્રીઓના શિક્ષણ માટે, સ્ત્રીઓના વિકાસ માટે, સ્ત્રીઓના સશક્તિકરણ માટે આ જે પ્રયાસ છે એ શરૂ કરી દીધો છે. કેવી રીતે? ભારતમાં આજે જોઈએ તો વડાપ્રધાન પદે, રાષ્ટ્રપતિ તરીકે, વિવિધ રાજ્યોમાં મહિલા મુખ્યમંત્રી તરીકે વખતો વખત આજે સ્ત્રીઓ છે એ સ્થાન શોભાવી રહી છે. આજે એટલું જ નહીં, ટેક્સી ચલાવવાથી લઈને વિમાનના પાયલોટ સુધીની સફર પણ આજે મહિલાઓએ સર કરી છે. આજે સમાજ સેવા, સાહિત્ય, પત્રકારત્વ, રમતગમત, શિક્ષણ, પછી અભિનય ક્ષેત્રે પણ આજે મહિલાઓ ખૂબ સક્રિય રીતે કામ કરતી જોવા મળી રહી છે. આજે પણ મહિલાઓ ટીવી અને ન્યૂઝ ચેનલોમાં પણ આપણે જોઈ શકીએ છીએ. આજે તમે જુઓ, કોઈ પણ ક્ષેત્ર એવું નથી, રાષ્ટ્રપતિથી માંડીને નાનામાં નાની ટેક્સી ચલાવવા સુધીના ડ્રાઈવર સુધી પણ આજે સ્ત્રીઓએ છે એ સફર સર કરી છે. અને આજે દરેક ક્ષેત્રની અંદર છે એ સ્ત્રીઓને આર્થિક સ્વતંત્રતા આપવામાં આવેલી છે. આજે ન્યૂઝ ચેનલની અંદર જુઓ તો ટીવી એન્કર તરીકે પણ એ કાર્ય કરી રહી છે. માત્ર ખેતર કે શ્રમના કાર્ય કરવાને બદલે વેપાર, વાણિજ્ય, સંદેશાવ્યવહાર તેમજ વ્યક્તિગત રીતે જુદી જુદી નોકરીઓમાં પણ એ તાલીમ લઈ અને સ્ત્રીઓ રોજગારનો વિસ્તાર વધારી રહી છે. પહેલા એવું હતું કે સ્ત્રીઓ માત્ર ખેતીની અંદર શ્રમિક તરીકે શ્રમ કરતી જોવા મળતી હતી. આજે એવું નથી. આજે શિક્ષણને કારણે આજે સ્ત્રીઓ છે એ ઘણી ઊંચાઈ પર પહોંચી ગઈ છે. આજે આર્થિક, સામાજિક, ધાર્મિક કોઈ પણ ક્ષેત્ર એવું નથી કે જેની અંદર સ્ત્રીઓ છે એ ટોપનું લેવલ ધરાવતી ન હોય. તેમ છતાં દેશની અડધી આબાદી માટે વિકાસની ઘણી સંભાવનાઓ છે. તેને વિસ્તારવા
હજુ આપણે ઘણા પ્રયત્નો કરવા પડશે. આજે આપણે છે એ ઘણા બધા પ્રયત્નો હજુ પણ કરવાના બાકી છે. તો આ જે 3 પડકારો છે એ ત્રણે 3 પડકારો વિદ્યાર્થી મિત્રો અલગથી ટૂંક નોંધમાં પૂછાય છે. એમાં પણ ખાસ કરીને આરોગ્ય અને સ્ત્રી સશક્તિકરણ એ અલગથી પૂછાય છે. એટલે ખાસ અંડરલાઈન કરજો. મોસ્ટ આઈએમપી છે. એના મુદ્દા તમને નવનીતમાં વ્યવસ્થિત રીતે મળી રહેશે. બરોબર? એટલે અહીંયા સુધી આપણે રાખીએ છીએ. નેક્સ્ટ પીરિયડમાં છે એ પાઠ આગળ જોઈ અને આપણે પૂરો કરશું. અસ્તુ. આભાર.